આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સાથીદારો વિરુદ્ધ વધુ એક ફરિયાદ ભરૂચ જિલ્લાના રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે। તેમાં થોડાક દિવસ પહેલા રાજપારડીથી ઝઘડિયા સુધી એક પદયાત્રાનું આયોજન ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યું હતું। તે સંદર્ભમાં હવે પોલીસ અધિકારીએ ફરિયાદ કરતા ખળબળાટ મચી ગયો છે। ત્યારે શું કામ ફરિયાદ કરવામાં આવી, સમગ્ર મામલો હતો, વિગતે વાત કરી આ વિડીયોમાં। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जाना रे। नमस्कार दर्शक मित्रों, नवजीवन न्यूज़ में आपનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક સમય અગાઉ ભરૂચ જિલ્લામાં જે રીતે ધારાસભ્ય ચૈતર વસાવાના આરોપો છે કે ત્યાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, ગેરકાયદેસર રીતે ખનન પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તેના કારણે નિર્દોષ લોકોના આ ખાણ ખનીજમાં વપરાતી ટ્રકો બેફામ બનીને દોડે છે, તેને લઈને ભોગ લેવાતો હોય છે। આ ઘટનાના સંદર્ભમાં ઘેરા પડઘા ત્યારે પડ્યા જ્યારે 2-3 દિવસ અગાઉની જ વાત છે। એ ઘટના પહેલાં કે જ્યાં એક ટીઆરબી જવાનનું મૃત્યુ નિપજ્યું હતું ને તેના સંદર્ભમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ એક એલાન કર્યું કે તેઓ રાજપારડીથી ઝઘડિયા સુધી એક જન આક્રોશ રેલી યોજશે। ત્યારબાદ જો આ ગેરકાયદેસર ચાલતી ખનનો છે તે પ્રવૃત્તિ બંધ કરવામાં નહીં આવે, આ બેફામ દોડતા ડમ્પરો પર લગામ લગાવવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં ઝઘડિયાથી ભરૂચ જિલ્લા કલેક્ટર સુધી આ રેલી કાઢવામાં આવશે। જો કે આને જ લઈને વિવાદ જોવા મળ્યો હતો। હવે એવા સમાચાર મળી રહ્યા છે કે જે તે સમયે રાજપારડીથી ઝઘડિયા સુધી ચૈતર વસાવા રેલી યોજવાના હતા, તેને પ્રશાસન તરફથી મંજૂરી આપવામાં નહોતી આવી, છતાંય આ રેલી કાઢવામાં આવી અને તેને જ લઈને હવે રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે। તેને જ લઈને રાજકારણ પણ ગરમાયું છે। જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર ફરિયાદ થઈ છે, મામલો ગરમાયો છે, તેને લઈને શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા તે સાંભળી લો। 3 ડિસેમ્બર મંગળવારના રોજ રાજપારડી બિરસા મુંડા ચોકથી ઝઘડિયા સુધીની અમે જે પદયાત્રા યોજી હતી ત્યારે રાજપારડી પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને અમારી સામે મારા સહિત 13 લોકો પર ગુનો દાખલ કર્યો છે। ત્યારે અમે પોલીસ વિભાગને કહેવા માંગીએ છીએ, એ પદયાત્રા માટે 30 નવેમ્બરના રોજ અમે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીને પણ અમે પરવાનગી માંગી હતી। કોઈ પણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયોના લીધે અમને પરવાનગી આપવામાં ન આવી હતી। ત્યારે આ પદયાત્રા અમે ઝઘડિયાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝો, સિલિકા પ્લાન્ટ, કોરી કરસોરો અને ભૂમાફિયાઓ વિરોધમાં અમારી હતી। સારા રોડ રસ્તા બનાવવાની માંગ, આ વિસ્તારમાં યુવાનોને રોજગારી આપવાની માંગ અને જીએમડીસીમાંથી દૂષિત પાણી જે નીકળે છે, જમીન સંપાદનો જે ગેરકાયદેસર થાય છે, એના વિરોધમાં અમારી પદયાત્રા હતી। આ પદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી, સરકારી કે કોઈ પણ વ્યક્તિને અમે હેરાન કે પરેશાન નથી કર્યા કે નથી અમે કોઈ જગ્યાએ ટ્રાફિકને અડચણરૂપ બન્યા। છતાંય પીઆઈ ગોહિલ દ્વારા જે અમારા પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે, ત્યારે એ પીઆઈ ગોહિલ અને એમના એસપીને હું કહેવા માંગુ છું, તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા 35 વિડીયો મારી પાસે છે, એ હાલના તબક્કે જ હું તમને આપું છું। તમે એ લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે, આ અવાજ સંવિધાનનો અવાજ છે, આદિવાસીનો અવાજ છે, આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે। એ તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી। તમારી જેલો મોટી કરી દેજો। અમે ટૂંક સમયમાં તમારી જેલ ભરો આંદોલન કરવા માટે આવી રહ્યા છે। આજે પણ ત્યાં એક મહિલાને ટ્રકે કચડી નાખી છે, ત્યારે અઠવાડિયામાં 2 થી 3 યુવાનોને આવી રીતના કચડી નાખવામાં આવે છે, એની જવાબદારી કેમ પોલીસ અધિકારીઓ નથી લેતા, એની એફઆઈઆર કેમ નથી ફાડતા? ત્યારે અમે ભરૂચની જનતા સાથે છે। કોઈ પણ આવા ભૂમાફિયા હશે, ઓવરલોડ ટ્રકના માલિકો હશે કે જે પણ લોકો પોલીસ અધિકારીઓ હશે, અમે કોઈથી ડરવાવાળા નથી। આવનારા દિવસોમાં તમારી જેલો ભરવા માટે અમે આવી રહ્યા છે। જેલોની સંખ્યા અને સાઈઝ તમે વધાવી દેજો। આ હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે તેઓ લોકોના અવાજ બનીને વિરોધ કરવા માટે મેદાને પડતા હોય છે। તે દરમિયાન ઉચ્ચ અધિકારીઓના દબાણમાં આવીને અધિકારીઓ આ પ્રકારની માનસિકતા અપનાવીને તેઓનો અવાજ દબાવવામાં આવે છે।
પરંતુ તેમણે કહ્યું છે કે આ બંધારણનો અવાજ છે, આ અવાજ ક્યારેક શાંત નહીં પડે. ને તેમણે એવી પણ ચીમકી આપી છે કે તમે તૈયાર રહેજો તમારી જેલો ભરવા માટે, કેમ કે અમે લોકો જેલોમાં જવા માટે પણ તૈયાર છે ને તૈયારી તમે દર્શાવવાની જરૂરિયાત છે. તે પ્રકારની ચીમકી હાલ ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉચ્ચારતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. હવે ધારાસભ્ય ચૈતર વસાવાને તેમના સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધાયો. શું કામ? તો તેનું કારણ છે કે આ રેલીને મંજૂરી આપવામાં નથી આવી. સાથે જ આ જન આક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. તે સંદર્ભમાં અને લાઉડ સ્પીકર પણ જાહેરમાં જે વગાડવામાં આવ્યા તેને જ લઈને ટ્રાફિકમાં અડચણ, જાહેરનામાનો ભંગ સહિત અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરીને હવે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરતા રાજકારણ તેજ બન્યું છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા